तो આપણે દિવસ 18માં પહોંચી ગયા છો। જો તમે અત્યાર સુધીના 1 થી 18 દિવસ ના જોયો તો પ્લીઝ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે અને ત્યાં પ્લેલિસ્ટ પણ મળી છે। તો આગળ 3 ઇમેજ છે અને આપણે શીખવાના છે 5 વર્ડ। ઓકે, તો ચલો આપણે શીખીએ। તો ફર્સ્ટ વર્ડ છે આપણો અવેરેશિયસ। અવેરેશિયસ કયો વર્ડ છે? અવેરેશિયસ। અવેરેશિયસ ઓકે, આપણે સિરિયસમાં પણ બોલીએ છીએ, રાઈટ। तो अवेरेशियस એટલે શું થાય? AVARICIOUS अवेरेशियस। ओके, अवेरेशियस स्पेलिंग શું થાય? AVARICIOUS अवेरेशियस એટલે શું? લાલચુ વ્યક્તિ। જો આગળ શું છે, આપણે આ વસ્તુ શેના માટે વાપરતા હોય છે? ઉંદરડા પકડવા માટે વાપરતા હોય છે। તો બસ લાલચુ માણસ શું કરે છે? પૈસા માટે પોતાની જાત પણ શું રાખે છે? વેચી નાખે છે। તો એને શું કહે છે? અવેરેશિયસ। અવેરેશિયસ ત્યાંથી સાંભળજો, અવેરેશિયસ। ઓકે, બીજો વર્ડ છે ઓટોપ્સી। આપણે કહેતા કોઈ પણ દવાખાને જતા હોય તો આગળ શું છે? કોઈ આપણે કહેતા ઓટોપ્સી રિપોર્ટ શું છે? એટલે મૃત શરીરની તપાસ થાય। શું છે? મૃત શરીરની તપાસ થાય, ઓટોપ્સી। ઓટોપ્સી રિપોર્ટ નહીં કહેતા, એના જેવું જ છે। ઓટોપ્સી। ઓટો શેમાં છે? જીપ્સીમાં જાય છે। ઓટો જીપ્સીમાં જાય છે, એમ યાદ રાખવાનું। ઓટોપ્સી। ઓટોપ્સી એટલે શું થાય છે? ઓટોપ્સી એટલે શું થાય છે? મૃત શરીરની તપાસ, એટલે કે પોસ્ટમોર્ટમ સમથિંગ કહી શકાય, રાઈટ। ઓટોપ્સી કહેવાય, ઓટોપ્સી। ઓકે, AU ઓટો લખો, પછી શું લખો એડ કરીને? જીપ્સી લખો, ઓટોપ્સી। ચલો, આર્મરી। આર્મી એટલે આપણને ખબર છે, આર્મી એટલે શું થાય છે? કે જે સૈનિક દળ હોય એને શું કહે છે? આર્મી કહેવાય। તો હવે આર્મરી એટલે શું છે? જે હથિયાર રાખવાનું સ્થાન હોય એને શું કહે છે? આર્મરી કહેવાય। એટલે શું છે? આપણે કહીએ અલ્મેરા, તો એ રીતે શું છે? આર્મરી। આર્મરી। કાળા મરી નહીં, કાળા મરી નહીં, કાળા મરી નહીં, શું આવે છે? આર્મરી। આર્મરી, MORY એટલે હથિયાર રાખવાનું સ્થાન। અવેરિયા। અવેરિયા। અવેરિયા એટલે શું થાય? અવેરિયા એટલે શું છે? પક્ષીઘર। એટલે કે મસ્ત લાલ લાલ પીળા પીળા પોપટ છે, તો શેમાં હોય છે? પક્ષી ઘરમાં શું હોય છે? પક્ષી હોય। તો અવેરિયા એટલે શું થાય? અવેરિયા એટલે શું છે? પક્ષીઘર। એટલે ઝૂ એટલે શું થાય છે? પ્રાણી સંગ્રહાલય થાય છે। ઝૂ એટલે શું થાય છે? પ્રાણી સંગ્રહાલય થાય છે। ઓકે, અવેરિયા શું બોલાય? અવેરિયા। AVIARY અવેરિયા। અવેરિયા। અવેરિયા એટલે પક્ષીઘર। હા, જો આ બીજું મસ્ત આવ્યું કે બેન મસ્ત મધમાખી કાઢીને બેઠી છે, એટલે કે મધ પૂડો પાડે છે। અપેરિયા કહેવાય। શું છે? અપેરિયા। શું કહેવાય છે? અપેરિયા। અપેરિયા। APIARY અપેરિયા। APIARY અપેરિયા। APIARY એટલે શું છે? મધપૂડો અથવા તો શું છે? મધમાખી પાડે તે સ્થાને શું છે? અપેરિયા કહેવાય। શું કહેવાય? અપેરિયા। તો વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ જો તમારે આની PDF જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલ છે, એટલે કે વોટ્સઅપમાં મને મેસેજ કરો, તેની PDF જોઈએ હું તમને ત્યાં પ્રોવાઈડ કરાવી આપીશ। તો અત્યાર સુધી જો આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરતો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલો। ધન્યવાદ આપનો।